કાંડમાં દિલીપ સંઘાણીએ જંપ લાવ્યું. સમગ્ર પ્રકરણમાં હાઈકોર્ટના નિવૃત્ત જજની તપાસની માંગ કરી. અમરેલી લીટરકાંડ મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે હવે અમરેલીના પૂર્વ ધારાસભ્ય દિલીપ સંઘાણીએ જંપ લાવ્યું. સત્ય બહાર લાવવા દિલીપ સંઘાણીએ સીએમના દ્વાર ખખડાવ્યા. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને સમગ્ર પ્રકરણની હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા તપાસની માંગણી કરી. એટલું જ નહીં, આ લીટરકાંડમાં તેમને સંડોવા પોલીસે વઘાસિયાને માર મરાયાનું આરોપીઓ કહેતા તેમણે પોતાના નાર્કો ટેસ્ટની તૈયારી બતાવી. સાથે જ ફરિયાદી તેમજ અન્ય 4 આરોપીઓના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ, જેથી સત્ય બહાર આવી શકે. તેમણે આ કેસમાં પોલીસની કાર્યવાહી સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે અને જણાવ્યું કે કોઈ સામાન્ય વ્યક્તિને ઇશારે પોલીસ આવું કૃત્ય ન કરી શકે. સંઘાણીના લેટરથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે દિલીપ સંઘાણીને સમર્થન આપ્યું છે. પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે માંગ કરી કે કૌશિક વેકરિયાના પીએ પાયલ ગોટીના સરઘસ સમયે હાજર રહેલા ભાજપના કેટલાક કાર્યકરોના પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે. તો દિલીપ સંઘાણીના પત્રને પ્રતાપ દુધાતે સમર્થન આપ્યું. સાથે અન્ય લોકોનો પણ નાર્કો ટેસ્ટ એટલા માટે થવો છે. હવે રાજકારણમાં પણ દલાલો વધી ગયાનો ખુદ નીતિન પટેલે કર્યો ઘટસ્ફોટ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નીતિન પટેલના નિવેદનથી ખળભળાટ. બધા દલાલો અને રાજકારણમાં દલાલ બધા થઈ ગયા છે. દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની. ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એટલે અધિકારીએ ફટાફટ કામ કરી આપ્યું. આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા, એટલે દલાલી કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા. વાતમાં કંઈક આ રીતે ફાયર બ્રાન્ડ નેતા નીતિન પટેલે ભાજપના નામે દલાલ બની બેઠેલા લોકોને ઉઘાડા પાડ્યા. નીતિન પટેલ સાથે ટોણો પણ મારી કીધો કે રાજકારણમાં દલાલો વધી ગયા છે. મહેસાણાના કડીના ડરણ ગામમાં કેળવણી મંડળનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના સ્ટેજ ઉપરથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકારણની વાતમાં મોટી વાત કહી દીધી. તેમણે કહ્યું કે રાજકારણમાં દલાલો વધી ગયા છે. દલાલી કરી અધિકારીઓ સાથે ઓળખ રાખવાની. હું ભાજપનો કાર્યકર છું, ભાજપનો હોદ્દેદાર છું અને નેતા છું. કઈ ઓળખાણ રાખે છે? ઓળખાણ આપે એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે. ભાજપ સરકારે લોકોને મોટા અને લોકોની સુખાકારી જોવાઈ છે. દલાલી કરતા બધા કરોડપતિ થઈ ગયા છે. આમ નીતિન પટેલે ભાજપના નામે બની બેસેલા દલાલોને આડે હાથ લઈને કરોડપતિ થઈ ગયા હોવાના પ્રહાર કર્યા. નીતિન પટેલના નિવેદનથી હાલ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ લોકો આ ઇશારો કોના તરફ હતો એ વિશે પણ જુદા જુદા અનુમાન લગાવી રહ્યા છે. ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા, એટલે દલાલી કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા. કોડીનારમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ મારામારી પર ઉતર્યા. રકઝક, બબાલ, ઘૂસાઘૂસી, ઝઘડો, ચકમકના દ્રશ્યો છે કોડીનાર નગરપાલિકાના. અહીં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ રીતસરના ઝઘડી પડ્યા હતા. પ્રજાના સેવક ગણાતા નેતાજીઓએ કાયદા કાનૂનને નેવે મૂકી ધીંગાણું કર્યું. કોડીનાર નગરપાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારોએ ભરેલા ફોર્મની ચકાસણી ચાલી રહી હતી. જે દરમિયાન કોંગ્રેસ નેતા માનસી સોલંકી અને ભાજપના નેતા દિનુ સોલંકી વચ્ચે બોલાચાલી થઈ. વાત જોતજોતામાં ઉગ્ર બની ગઈ. એમાં એક નેતાએ ગાળોનો વરસાદ કરતા ગરમાગરમીનો માહોલ થઈ ગયો અને ભાજપ કોંગ્રેસના નેતાઓ ઝઘડી પડ્યા. બંને પક્ષના નેતાઓ સામસામે આવી ગયા અને વાત મારામારી સુધી પહોંચી ગઈ. પોલીસની હાજરીમાં જ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડ્યા. ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને શિવા સોલંકી પણ હાજર હતા. આ બાજુ વડનગર નગરપાલિકામાં ભાજપ માટે સારા સમાચાર આવ્યા. ભાજપના 6 ઉમેદવાર બિનહરીફ થાય તેવી શક્યતા છે. વોર્ડ 2, વોર્ડ 7, વોર્ડ 5 ના ઉમેદવારો બિનહરીફ થઈ શકે. આ તરફ મોરબીની સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારોએ માંગ્યું પોલીસ રક્ષણ. કોંગ્રેસના ઉમેદવાર ટેકેદારોને પોલીસ રક્ષણની માંગ. ભાજપ દ્વારા કોંગ્રેસ ઉમેદવારો તેમજ ટેકેદારો અને તેના પરિવારને ધાક ધમકી આપવામાં આવતા પોલીસ મથકે અરજી થઈ. ભયનો માહોલ ઉભો થતા કોંગ્રેસના ઉમેદવારોને ટેકેદારોને પોલીસ રક્ષણ આપવા માંગ કરી. કોંગ્રેસ દ્વારા હળવદ પોલીસ મથકે લિખિત રજૂઆત કરવામાં આવી. જુગારધામમાં સંડોવણી ખુલતા ચાણસ્મા ભાજપ પ્રમુખને પાર્ટીએ 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા. જુગારધામમાં સંડોવણી ખુલતા ચાણસ્મા ભાજપ પ્રમુખને પાર્ટીએ 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા. ચાણસ્મામાં નવજીવન સ્પોર્ટ્સ ક્લબમાં ચાલતા જુગારધામમાં શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલની સંડોવણી બહાર આવતા ભાજપ હાઈકમાન્ડે મોટી કાર્યવાહી કરી. પ્રદેશ મોવડી મંડળની સૂચના અનુસાર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોરે 3 ફેબ્રુઆરીએ રાજેશ પટેલને શહેર ભાજપ પ્રમુખ અને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા. ગાંધીનગર એએમસી દ્વારા નવજીવન સ્પોર્ટ્સ ક્લબમાં દરોડા પાડવામાં આવ્યા, જ્યાં જુગારધામ ચલાવવામાં આવતું હતું, જેમાં પોલીસે 33 જુગારીઓની ધરપકડ કરી. એસએમસીએ 85,000 રોકડ, 8 વાહન, 37 મોબાઈલ કબજે કર્યા. આ મામલે ભાજપ પ્રમુખને સસ્પેન્ડ કરાતા આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે પક્ષ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કોઈ પણ કાર્યકરને છાવરશે નહીં. વલસાડ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપનો સફાયો, આમ આદમી પાર્ટીમાં ભંગાણ.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા જ પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે. ત્યારે વલસાડ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપે મિશન સફાયો શરૂ કર્યો હોય તેમ આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું. આપના કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા. આમ આદમી પાર્ટીના રાજુ મરચા અને તેમના પરિવારે કેસરિયું ધારણ કરી ભાજપમાં જોડાયા. રાજુ મરચા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદની હાજરીમાં ભાજપમાં જોડાયા. મહત્વનું છે કે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 3 માં રાજુ મરચા અને તેમના પરિવારનું પ્રભુત્વ છે. રાજુ મરચા પોતે પણ અપક્ષ તરીકે પણ ચૂંટણી લડી અને જીતી ચૂક્યા છે. વલસાડ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. સાથે જ તેમના પુત્ર અને પુત્રી પણ આ 2 વોર્ડમાંથી અપક્ષ તરીકે ચૂંટી અને જીતી આવ્યા હતા. ત્યારે હાલ વલસાડમાં ચૂંટણી પહેલા જ ભાજપ મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. ભાજપમાં જોડાવા અંગે રાજુ મરચાએ જણાવ્યું કે ભાજપની વિકાસ નીતિ અને વલસાડ વિકાસને લઈને તેઓ ભાજપમાં જોડાયા છે. તો સાથે સાંસદ ધવલ પટેલે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ધરમપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થતા ખળભળાટ. વલસાડ જિલ્લામાં 3 નગરપાલિકાની યોજાઈ રહેલી ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકીય પાર્ટીઓ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર યથાવત છે અને સામ દામ દંડભેદના દાવપેચ ચાલી રહ્યા છે. ત્યારે ધરમપુરમાં તો ગજબ થઈ ગયું. નગર હવેલીના વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર સંદીપ ડાંભળિયા સંપર્ક વિહોણા થઈ જતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है पर कॉल करो છો તે હાલમાં સ્વિચ ઓફ છે. આથી શહેરના રાજકારણમાં ચકચાર મચી ગઈ અને પરિવારજનો કોંગ્રેસ દ્વારા સંદીપ ડાભડિયાની શોધખોળ શરૂ કરવામાં આવી. પાર્ટીના ઉમેદવાર સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ દ્વારા ભાજપ પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ભાજપ હાર ભાળી ગઈ હોવાથી આ ખેલ રચ્યો હોવાનું અને ભાજપે જ કોંગ્રેસના ઉમેદવારને ગાયબ કર્યા હોવાનો વલસાડ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અજીત ગરાસિયાએ આક્ષેપ કર્યા છે. આમ કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. કરોડોના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં યોજાયું સંમેલન. ભૂપેન્દ્રસિંહને વટથી છોડાવવા ડંફાસ. હજારો લોકોના કરોડો રૂપિયા ચાઉ કરી જનાર કરોડોનો મહાઠગ બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલા હાલમાં જેલમાં બંધ છે. ત્યારે ઝાલાને બહાર કાઢવા તેમના મળતિયાઓએ હવાત્યા મારવાનું શરૂ કરી દીધું છે. સાબરકાંઠાના ઝાલાનગરમાં ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં સંમેલન મળ્યું. ભૂપેન્દ્ર ઝાલાના ગામમાં મળેલા સમર્થનમાં ઝાલાના મળતિયાઓએ સ્ટેજ પરથી સરકાર પોલીસને ખુલ્લો પડકાર ફેંકી દીધો અને ઝાલા જાણે દૂધથી ધોયેલો હોય તેમ ડંફાસ મારી અને ઝાલાને જેલમાંથી વટથી બહાર કાઢવાનું એલાન કરી દીધું. એટલું જ નહીં, ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં ક્ષત્રિયોના મળેલા સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. સ્ટેજ પર કેટલાક સાધુ વેશમાં પણ બેઠા હતા. ત્યારે ખુલ્લા મંચ પરથી એક સમર્થકે તો ઝાલાને જાણે ભગવાન માની લીધા હોય તેમ ખુલ્લેઆમ જાહેરાત કરી કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને વરઘોડા સાથે બહાર લાવીશું. જે ભડાકા કરવા હોય તે કરી લે, બાકી ભૂપેન્દ્રસિંહને વટથી છોડાવીશું. સાથે જ આવનાર સમયમાં ક્ષત્રિય સમાજને એકમત થવા કરાય હાકલ. ભૂપેન્દ્રસિંહ ઝાલાને વાજતે ગાજતે બહાર લાવવા એકમત થવા અપીલ કરી. તો કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં ઠેર ઠેર પોસ્ટર પણ લાગ્યા. વી સપોર્ટ બીઝેડ લખાણ સાથેના 50થી વધુ મસમોટા હોર્ડિંગ લગાવાયા. હોર્ડિંગમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કોણ સમર્થન કરી રહ્યું છે જેનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોવાથી કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે. જે ભડાકા કરવા એને કરી લેજો, બાકી ભૂપેન્દ્રસિંહને વટથી છોડાઈશું. અને એક ભાઈ જે કુદાકુદ કરતી 2014 કુદાકુદ કરતા હતા કે બધાયનો વરઘોડો નીકળે છે, ભૂપેન્દ્રસિંહનો વરઘોડો કેમ નહીં નીકળતો? અલ્યા તમને બતાવીશું, ભૂપેન્દ્રસિંહ જે દાડ છૂટશે ને એ દાડ અહીંયાથી ઘોડા ઉપર લાવીશું અને વરઘોડો એને કહેવાય. તમે શું અમારા વરઘોડા કાઢતા હતા? પાટણથી સમાચાર. ચાણસ્મા જુગારધામ કેસમાં નવો વળાંક. જુગારધામમાં ભાજપ બાદ કોંગ્રેસ નેતાની પણ સંડોવણી આવી બહાર. કોંગ્રેસ નેતા ચિરાગ કુમાર ખોડાભાઈ પટેલની સંડોવણી. એસએમસી રેડમાં ફરાર આરોપીમાં ચિરાગ પટેલ સામે જુગારધામ ચલાવવામાં મુખ્ય ભૂમિકા હતી. ચાણસ્મા નગરપાલિકાની ચૂંટણીમાં ચિરાગ કુમાર પટેલ છે ઉમેદવાર. વોર્ડ નંબર 6ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે ચિરાગ કુમાર પટેલ. તો નગરપાલિકાની ચૂંટણીની અંદર નામ નોંધાવવામાં આવ્યું છે તેમના તરફથી. હવે જે જાણકારી છે કે વોર્ડ 6ના ઉમેદવાર જે ચિરાગ પટેલ છે તે પણ આ જુગારધામ કે જેમાં ભાજપના નેતાની સંડોવણી હતી તેમાં તેમનું નામ પણ સામેલ છે. ભરૂચમાં આગથી મકાન કાટમાળ બન્યું તો અમદાવાદમાં લુખ્ખાઓએ વાહનોમાં ચાંપી આગ. આ રીતે 3 માળનું મકાન આગમાં ભડભડ સળગ્યું. ભરૂચમાં એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ધોળીકુઈ વિસ્તારમાં આવેલા મકાનમાં આગ લાગી ત્યારે લોકો હાજર હતા. જોકે સમય સૂચકતાથી ઘરના લોકો બહાર નીકળી જતા તમામનો આબાદ બચાવ થયો. આગ એટલી ભયાનક હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. પાલિકાની ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. મકાનમાં આગ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી. આગમાં કોઈ જાનહાની તો થઈ નથી, પણ ઘરમાં રહેલી તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી.
તો અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વોએ વાહનોમાં આગ લગાવી આતંક મચાવ્યો. બાપુનગરના સુંદરનગરમાં પાર્કિંગ બાબતે વાહનોમાં આગ લગાવી દેતા દોડધામ મચી ગઈ. ભાડુઆતને પાડોશીના ઘર પાસે વાહન પાર્ક કરવા ઇનકાર કરતા મકાન માલિકે પાડોશીના વાહનમાં આગ લગાવી દીધી. પાડોશીના મકાનની બહાર પાર્ક કરેલા 2 વાહનોમાં આગ ચાંપી દીધી. સમગ્ર મામલે બાપુનગર પોલીસમાં અરજી કરવામાં આવી છે. મોરબીમાં બાઇક ચાલકની પાછળ પડ્યો શ્વાન, બાઇક ચાલક પછડાયો. જુઓ મોરબીમાં કઈ હદે શ્વાન આતંક મચાવી રહ્યા છે. મોરબીના નવલખી રોડ પર કુબેરનગર વિસ્તારમાં આવેલ રામ ઓર શ્યામ સોસાયટીમાં બપોરના સુમારે એક વ્યક્તિ બાઇક લઈને જતા હતા ત્યારે શ્વાને પગમાં બચકું ભરી લીધું હતું, જે સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે અને આ સીસીટીવીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે શ્વાને બચકું ભર્યા બાદ બાઇક ચાલક રોડ પર પડી ગયા હતા. અન્ય સ્થાનિકો લાકડી વડે શ્વાનને હાંકી કાઢતા બાઇક ચાલક બચી ગયા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં હડકાયા શ્વાનનો આતંક વધી રહ્યો છે અને તાજેતરના સમયમાં 14 જેટલા લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા. અમદાવાદના સેટેલાઇટમાં ફરી એકવાર નશામાં ચાલકે મચાવ્યો કહેર. જોઈ લો અમદાવાદના રસ્તા પર નશાખોરે કઈ રીતે આતંક મચાવ્યો. અમદાવાદના સેટેલાઇટ વિસ્તાર સ્ટાર બજાર પાસે નશામાં ચૂર થઈ પૂરપાટ આવતા કાર ચાલકે રેલિંગ પર BMW કાર ચડાવી દીધી. ટલ્લી થઈને નબીરાએ રોડ પર આતંક મચાવતા નાસભાગ મચી ગઈ. જાણે મોંઘીદાટ કારને લઈને કોઈ આતંકવાદી ઘૂસી ગયો હોય તેમ સ્ટાર બજાર 3 રસ્તા પાસે જનીકાંત અગ્રવાલે રેલિંગ પર પોતાની કાર ચડાવી દીધી, જેથી રેલિંગ તૂટી ગઈ હતી. લોકોના ટોળા અને પોલીસ એકત્રિત થઈ ગઈ હતી. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અગાઉ પણ અમદાવાદના આમલી બોપલ રોડ પર 25 નવેમ્બર 2024ના સવારે રિપલ પંચાલ નામના યુવકે નશામાં ધૂત થઈ બેફામ રીતે પોતાની ઓડી કાર ચલાવી 4-5 વાહનને અડફેટે લીધા હતા. આ ઓડી કારના ચાલકે પિકઅપ અવર્સમાં જ બેફામ ડ્રાઇવિંગ કરી અને અકસ્માત કરતા અન્ય લોકોમાં ડરનો માહોલ છવાયો છે. અકસ્માત કર્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને જ સિગરેટ પીતો રહ્યો હતો. આરોપી રિપલ પંચાલે કરેલા અકસ્માતના કારણે સરકારી સંપત્તિને પણ નુકસાન થયું હતું. બાદમાં કાર ચાલકનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું. હવે આ અમદાવાદમાં બીજી ઘટના છે. જે પણ નશામાં હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે તેના સામે કાર્યવાહી થશે અને જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો આ નબીરાઓને પોલીસનો કેમ નથી લાગતો ડર, આવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. कोई कुछ नहीं करेगा, क्यों डर रहे आप? चलो कैसे जाए, गाड़ी देखो, हालत देखो. નવસારીમાં બેકાબુ બનેલું આઈસર દુકાન સાથે અથડાયું તો વાપીમાં નશામાં ચૂર કાર ચાલકે રિક્ષાને ઉડાડી. નવસારીના મરોલી 4 રસ્તા પાસે અકસ્માતથી મચી ગઈ દોડધામ. પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક આઈસરે અકસ્માત સર્જ્યો હતો. ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આઈસર બેકાબુ બન્યું હતું અને એક દુકાન અને મોબાઈલ ફૂડ વાન સાથે અથડાયું હતું. અચાનક ધસી આવેલા આઈસરને પગલે નાસભાગ મચી ગઈ હતી તો કેટલાક લોકો આઈસરની અડફેટે આવી જતા ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવ્યા અને ઇજાગ્રસ્તોને 108 મારફતે નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવી તજવીજ હાથ ધરી. તો બીજી તરફ અકસ્માતને પગલે મરોલી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અકસ્માત સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે અને આઈસરને પણ નુકસાન પહોંચ્યું છે. આ તરફ વાપીના ચલા દમણ રોડ પર નશાની હાલતમાં એક કાર ચાલકે કારને બેફામ દોડાવતા અકસ્માતોની હારમાળા સર્જાઈ. સૌપ્રથમ કાર ચાલકે એક રિક્ષાને ટક્કર મારી, જેના કારણે રસ્તા પરથી પસાર થતી મહિલાની ઈજાઓ પહોંચી. ઘટના બાદ લોકોનું ટોળું એકઠું થયું અને તપાસ કરતા કાર ચાલક ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો. આથી પોલીસને જાણ કરી. ઘટનાની જાણ થતાં જ વાપી ટાઉન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી નશાની હાલતમાં કાર ચાલકને ઝડપી કારની તપાસ કરી. કારમાં તપાસ કરતા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી. મોરબીની ઓફિસમાં 3 શખ્સોએ મચાવ્યો હંગામો. મોરબીના સનાળા રોડ પર સ્થિત સેવા ઈજ સંપત્તિની ઓફિસમાં ધસી આવી 3 શખ્સોએ હંગામો મચાવ્યો. સેવા ઈજ સંપત્તિ સંસ્થાની ઓફિસમાં તોડફોડ કરી. બપોરના 1:45 વાગ્યાના સુમારે 3 શખ્સોએ ઓફિસમાં ઘૂસી જઈને તોડફોડ કરીને કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી. મોરબીના વાઘપર વિસ્તારના નિકુંજ બાવરવા અને તેના સહકર્મી ફિરોજ સુમરા જમવા બેઠા હતા ત્યારે જયેશ કાસુંદ્રા, પ્રકાશ ભૂત અને એક અજાણ્યો શખ્સ ઓફિસમાં પ્રવેશ્યો હતો. આ ત્રણેય શખ્સે શરૂઆતમાં ગાળાગાળી કરી હતી અને કર્મચારીઓ વિરોધ કરતા વધુ ઉશ્કેરાયા હતા. જયેશ કાસુંદ્રાએ લાકડાના ધોકા વડે ઓફિસમાં રહેલી વસ્તુઓની તોડફોડ શરૂ કરી દીધી હતી. ત્રણેય આરોપીએ કર્મચારીઓને ધમકી આપી હતી કે બીજી વાર આવીશું ત્યારે તમને જીવતા નહીં રહેવા દઈએ. મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ પોલીસ તપાસ કરે કે અટકાયત કરે તે પહેલા તોડફોડ કરનારે વિડીયો વાયરલ કરી ચોંકાવનારું નિવેદન આપ્યું. તોડફોડ કરનારે ખુદ કહ્યું હતું કે અમે સટ્ટાના ભાગીદાર હતા, તેના પણ નાણાં અને બાયોડીઝલનું વેચાણ કરતા હતા, તેના નાણાં બાકી હોવાથી તોડફોડ કરી છે. આ સાથે તેમણે દારૂ અંગે પણ ગોળ રટણ કર્યું હતું. ત્યારે હાલ તો પોલીસ તપાસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે. અજયભાઈ લોરિયા મારા ભાગીદાર હતા સટ્ટામાં, 50%ના મેચના સટ્ટામાં.
અને અમે 3 જણા ભાગીદાર હતા. ત્રીજા વ્યક્તિનું નામ નથી આપવું. એ વ્યક્તિને આને 27 લાખ રૂપિયા નથી આપ્યા અને મને 14 લાખ રૂપિયા નથી આપ્યા. અને બીજું રહ્યું બાયોડીઝલ 2 નંબર સામખિયારી ડેલો રાખી અને 2 નંબરનો આપણે બાયોડીઝલ વેચતા, એનો પણ હું ભાગીદાર હતો. તમે એમાંય કાંઈ અમને કાંઈ આપ્યું નથી હજી. દ્વારકા જગત મંદિરની સુરક્ષામાં મોટી ચૂક, શિખર પર ડ્રોન ઉડાડતા પોલીસ દોડતી થઈ. ગુજરાતના પશ્ચિમ છેડે આવેલા પવિત્ર દ્વારકા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી. દ્વારકા જગત મંદિરની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી. અતિ સંવેદનશીલ એવા દ્વારકાધીશ જગત મંદિરના શિખર પર એક યુટ્યુબરે ગેરકાયદેસર રીતે ડ્રોન ઉડાડીને શૂટિંગ કર્યું. મંદિર પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા અને ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં મુંબઈનો એક યુટ્યુબર લગભગ 5 મિનિટ સુધી મંદિરના શિખર પર ડ્રોન દ્વારા વિડીયો શૂટિંગ કરતો રહ્યો. મંદિર પર ડ્રોન ઉડતા મંદિર આસપાસના લોકોમાં કુતૂહલ થયું. તુરંત પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડતી થઈ. ફરજ પરના પોલીસ કર્મચારીઓએ આ ગતિવિધિ નોંધી અને તરત જ કાર્યવાહી કરી હતી. ડ્રોન ઉડાડનારને પકડ્યો હતો. આરોપીને 56 સીડી પાસે આવેલા એક પ્રાચીન મંદિરની નજીકથી ઝડપી પાડવામાં આવ્યો અને તાત્કાલિક દ્વારકા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી. મહત્વનું છે કે દ્વારકાધીશ જગત મંદિર એક અતિ સંવેદનશીલ ધાર્મિક સ્થળ છે અને દુશ્મન દેશોની નજરમાં રહેલું છે. આ કારણે મંદિર પરિસરમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણ, મોબાઈલ ફોન અને ડ્રોન કેમેરા પર સખત પ્રતિબંધ છે. આવી સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં વારંવાર ડ્રોન ઉડાડવાની ઘટનાઓ બનતી રહે છે, જે ચિંતાનો વિષય છે. ખેડૂત પર ટળ્યો નથી માવઠાનો ખતરો, અંબાલાલની ખેડૂતોને ધ્રુજાવી નાખે તેવી આગાહી. ગુજરાતમાં માવઠાની આગાહીના પગલે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ગામડાઓથી લઈને શહેરો સુધી સૂર્ય દેવતા ગાયબ થઈ ગયા અને ચિંતા લઈને વાદળો આવી ચડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી. અંબાલાલના મતે માવઠાનો ખતરો ટળ્યો નથી. ગુજરાતમાં હાલ માવઠાની તીવ્રતા ઘટી છે, પરંતુ જગતના તાત પર ચિંતાના વાદળો છવાયા છે. 5 ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે, જે બાદ જે વાતાવરણ કરવટ બદલશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 2 દિવસ છાંટા પડી શકે. પંચમહાલમાં પણ 2 દિવસ છાંટા પડી શકે. નબળી સિસ્ટમથી મોટા માવઠાની શક્યતા નથી. 5 થી 8 ફેબ્રુઆરી સુધી ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. 23મી ફેબ્રુઆરીએ ફરી એક પશ્ચિમી વિક્ષેપ આવશે. ફેબ્રુઆરીના અંતમાં ફરી એક વખત માવઠા જેવી સ્થિતિ બનશે. ઉત્તર પૂર્વીય ભાગોમાં પશ્ચિમી વિક્ષેપના કારણે અને દક્ષિણ પૂર્વીય ભાગોમાં થતા એન્ટી સાયક્લોન કારણે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે માવઠાની શક્યતા છે. આ બાજુ હવામાન વિભાગે ઠંડીમાં ઠરવા માટેની ચેતવણી આપી છે. આગામી 24 કલાક બાદ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ફરી ઠંડીનું જોર વધશે. કેટલાક વિસ્તારમાં 2 થી 4 ડિગ્રી ઘટશે તાપમાન. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાત તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેને કારણે અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આગામી 3 થી 4 દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ થવાની શક્યતાઓ છે. વલસાડના હરિયા ગામમાં પાણીની પાઇપલાઇનની કામગીરીને લઈને લોકોનો હલ્લાબોલ. વલસાડના હરિયા ગામમાં પાણીની પાઇપલાઇનની કામગીરીને લઈને વિરોધ પ્રદર્શન કરાયું. પાઇપલાઇનની કામગીરીને લીધે રસ્તાના આડેધડ ખોદકામ કરાયું, પરંતુ રસ્તાના ખોદકામ માટે ગ્રામ પંચાયતની પરવાનગી પણ લેવાઈ ન હતી અને 35 વર્ષે બનેલા પાક્કા રસ્તાને તોડી નાખવામાં આવ્યો હતો, જેને કારણે ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઉપસરપંચ, સરપંચ સહિત ગામ લોકોએ સાથે મળી ટ્રેક્ટર અને જેસીબીની ચાવી લઈ કામગીરી અટકાવી દીધી હતી અને તાત્કાલિક તોડી નાખેલા રસ્તાને નવો બનાવવાની માંગ કરી હતી. કામના વિરોધ કરવા માટે અડધું ગામ ભેગું થઈ ગયું. હલ્લાબોલ કરાતા સન્નાટો વ્યાપી ગયો, પરંતુ તંત્ર દ્વારા પાણીની પાઇપલાઇન કે અન્ય કામો માટે આડેધડ રસ્તાઓ ખોદી નાખતા રોડની પથારી ફરી ગઈ છે. લોકોને 12 માસ બિસ્માર રોડથી જ પસાર થવું પડે છે. વડોદરામાં 2 દિવસથી રોડ પર વહેતી પાણીની નદી. પાણીની રેલમછેલના દ્રશ્યો છે વડોદરાના. અહીં 2 દિવસથી આ રીતે સતત પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. વડોદરાના નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું. પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડતા રોડ ઉપર પાણીની રેલમછેલ થઈ. રજૂઆત કરવા છતાં વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું. રોડ ઉપર નદી વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ. રોડ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા. પાલિકા તંત્ર એક તરફ નગરજનોને પીવાનું શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી આપવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે, ત્યારે બીજી તરફ પીવાના પાણીના લાઇનોમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. 2 દિવસથી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે, છતાં તંત્ર કે વિસ્તારના કોર્પોરેટરો દ્વારા આ મામલે ધ્યાન નહીં આપતા દરરોજ હજારો લીટર પાણી વહીને ગટરમાં જઈ રહ્યું છે. પાણીની લાઇનમાં ભંગાણ પડવાને કારણે રોડ ઉપર પાણી ફરી વળતા સ્થાનિક લોકોને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. પરિણામે રોગચાળાની દહેશત સેવાઈ રહી છે. પાણીની લાઇનમાં ભંગાણ પડવાને કારણે વિસ્તારમાં લોકોને અપૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું છે. વહેલી તકે પાણીની લાઇનમાં પડેલા ભંગાણનું સમારકામ કરવા માંગ છે. લસણના ભાવ લપસતા ખેડૂતો લાલઘૂમ, મહેનત માથે પડી.
લસણના ભાવ અચાનક જ લપસી જતા ખેડૂતો લાલઘૂમ થયા. લસણમાં લગાવેલી મહેનત માથે પડી છે. રાજકોટ પંથકમાં લસણનું બમ્પર વાવેતર થયું, જેથી યાર્ડમાં લસણની આવક બમણી થઈ. લસણના ઢગલા થવા લાગ્યા, જેથી રાજકોટમાં લસણના ભાવ તળિયે ગયા. ગયા વર્ષે 5,000 રૂપિયા કેટલા પ્રતિમણના મળતા હતા, એ આ વર્ષે 700 થી 1200 જેટલો ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. આ અંગે ખેડૂતોએ કહ્યું કે લસણ પકાવતા 5 મહિના જેટલી મહેનત લાગે છે. 1 વીઘે 30 મણ બિયારણ જોતું હોય છે. 1 વીઘા બિયારણનો ખર્ચ 30,000 રૂપિયા જેટલો થતો હોય છે, જ્યારે જંતુનાશક દવા તેમજ અન્ય મોટા ખર્ચાઓ ખેડૂતોને લાગતા હોય છે. પહેલા લસણની કિંમત 2.5 લાખ રૂપિયા જેટલી મળતી હતી, અત્યારે ખર્ચો પણ માથે પડે તેવા હાલ છે. આ તરફ જાજરમાન જીરું કોડીનું થઈ જતા ઊંઝા યાર્ડમાં ખેડૂતો રડ્યા. એક સમયે જાજરમાન કહેવાતું જીરું ખેડૂતો માટે ઝીરો સાબિત થઈ રહ્યું છે. જીરુના ભાવમાં જબરો કડાકો બોલી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. એશિયાના સૌથી મોટા જીરુના હબ ઊંઝામાં જીરુના ભાવ તૂટી ગયા છે. જીરા વરિયાળીના હબ તરીકે જાણીતા ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો, જેમાં છેલ્લા 10 દિવસમાં 1 કિલોએ 15 રૂપિયા એટલે કે 20 કિલોમાં 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. નવા વર્ષના પાકને લઈને સકારાત્મક ધારણાઓ અને અનુકૂળ વાતાવરણને કારણે જીરાના બજારમાં આ ઘટાડો થયો છે. જો આવનાર દિવસોમાં વાતાવરણ અનુકૂળ રહે તો જીરાના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. જીરાનો 10 દિવસ પહેલા જે ભાવ 4800ની આસપાસ બોલાતો હતો, તે હાલમાં 4500 આસપાસ બોલાઈ રહ્યો છે. એટલે ખેડૂતોએ જીરું વેચવાનું બંધ કર્યું છે. ખર્ચ માથે પડી રહ્યો છે, એટલે ખેડૂતો હવે થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી રહ્યા છે. સુરતમાં રેલવે સ્ટેશન પાસે સિટી બસ ટર્મિનલનું લોકાર્પણ. સુરત રેલવે સ્ટેશન પાસે હવે ટ્રાફિકની નહીં સર્જાય સમસ્યા. વહીવટીતંત્ર દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો. સુરત શહેરમાં રેલવે સ્ટેશન પાસે નવનિર્મિત સિટી બસ ટર્મિનલનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. સુરત શહેર તથા જિલ્લાના પરિવહન તંત્રને સુવ્યવસ્થિત કરવા માટે મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ બનાવવામાં આવ્યું છે, જેમાં રેલવે, જીએસઆરટીસી, સિટી બસ અને મેટ્રોને જોડવામાં આવી રહી છે. સુરત શહેર રેલવે સ્ટેશન પર પ્રતિદિન 20,000થી વધુ પ્રવાસીઓ મુસાફરી કરે છે, જેના ભાગરૂપે સુરત રેલવે સ્ટેશન નજીક નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું. મહત્વનું છે કે રેલવે સ્ટેશન પાસેથી 26 રૂટની મનપાની 353 સિટી બસ દોડી રહી છે, એટલે કે દરરોજની 4500 ટ્રીપ આ બસો દ્વારા હંકારવામાં આવે છે. ટ્રાફિકની સમસ્યાને નિવારણ માટે આ નવું સિટી બસ ટર્મિનલ ઊભું કરવામાં આવ્યું છે. આ ટર્મિનલ સવારે 4 વાગ્યાથી શરૂ થશે અને રાત્રે 12 વાગ્યા સુધી કાર્યરત રહેશે, જેનો લોકોને લાભ લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સુરતીઓ હેલ્મેટ પહેરવાની આદત પાડી દેજો, 15મી ફેબ્રુઆરીથી ડ્રાઈવ શરૂ થશે. સુરતી લાલાઓ, જો હેલ્મેટ પહેરવાની આદત ન હોય તો પાડી દેજો, નહીં તો હવે ખિસ્સું ખાલી થશે. કેમ કે લોકો વધુ ને વધુ હેલ્મેટ પહેરે તેને લઈને પોલીસે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. એટલે સુરતવાસીઓ 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ માટે તૈયારી રાખજો. સુરતમાં 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ ડ્રાઈવ શરૂ થશે. ગુજરાત પોલીસ કમિશનરે વાહન ચાલકોને ચેતવણી આપી. કહ્યું, 15 ફેબ્રુઆરીથી સુરતમાં હેલ્મેટ ન પહેરનાર 2 વ્હીલર ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. વાહન ચલાવતા હોય તેને અને પાછળ બેઠા હોય તેને પણ હેલ્મેટ પહેરવા અપીલ કરી છે. સુરત પોલીસની 40 જેટલી ટીમ હેલ્મેટને લઈને ઝુંબેશ ચલાવશે. શહેરના અલગ અલગ જંકશન પર પોલીસની ટીમ તૈનાત રહેશે. હેલ્મેટ નહીં પહેરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે. વાહન ચાલક સામે સ્થળ દંડ કે ઈ-મેમો ફટકારવામાં આવશે. હાલ હેલ્મેટ અંગે જાગૃતિ ઝુંબેશ ચાલે છે. 14મી ફેબ્રુઆરી સુધી હેલ્મેટ કેમ્પેન ચાલશે. કેમ્પેન પૂરું થયા બાદ 15 તારીખથી ઝુંબેશ ઉપાડવામાં આવશે. લોકોની સુરક્ષા અને સલામતી જાળવવી પોલીસની ફરજ છે, ત્યારે દરેક વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની અપીલ પણ કરાઈ હતી. પોરબંદરમાં જૂની અદાવતમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સની હત્યા. પોરબંદરના બખરલા ગામે મધરાત્રે ખેલાયો ખૂની ખેલ. પોરબંદરને નામચીન એવા મેરામણ ખૂંટી ઉર્ફે મેરામણ લંગીની બખરલકા ગામે સરાજાહેર હત્યા કરવામાં આવતા પોલીસ દોડતી થઈ. મહાદેવના મંદિર નજીક જૂના બંદૂકને લઈને મેરામણ લંગીની સંજય વડેદરા સહિત એક અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા મર્ડર કરવામાં આવ્યું. મૃતકના પત્નીએ બગવદર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી. પોલીસે આ બંને આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી. આરોપીઓના પકડાયા બાદ હત્યા કયા કારણોસર થઈ તેને લઈને સત્ય બહાર આવશે. મૃતક મેરામણ લંગી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. તેના વિરુદ્ધ હત્યા સહિત 10થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. તો આરોપી સંજય વડેદરા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. આ ઘટનામાં સંજય ઉર્ફે ભાણીઓ અને તેના એક સાથીની સંડોવણી સામે આવી છે. છેલ્લા 6 મહિના પહેલા આરોપી સંજયના મિત્રના પિતા સાથે મેરામણની બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને સંજય વારંવાર ઝઘડો કરતો હતો. આ ઘટનાએ સમગ્ર પોરબંદર પંથકમાં ચકચાર મચાવી છે. ભગવાન શિવના વાહન ગણાતા નંદી પર એસિડથી હુમલો, ઈડરના લોકોમાં રોષ. ભગવાન શિવના વાહન ગણાતા નંદીના દુશ્મનોએ એસિડથી હુમલો કરી નંદીને તડપાવ્યો.
સાબરકાંઠાના ઈડરમાં પશુ પર એસિડથી હુમલો કરવામાં આવતા પશુ પ્રેમીઓમાં રોષ ફેલાયો. ઈડરના રણાક વિસ્તારમાં નંદી પર કેટલાક અસામાજિક તત્વોએ એસિડથી હુમલો કર્યો, જેથી નંદી તડપી ગયો. આ અંગેની જાણ ભગીરથ જીવદયા ટીમને થતા ઘટના સ્થળે પહોંચ્યા અને નંદીની સારવાર કરી. નંદીના પગ બાંધી તેની પાટાપિંડી કરી. જીવદયા પ્રેમીઓ દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ પશુને પશુ દવાખાને ખસેડાયું. નંદી પર એસિડ એટેકને લઈને જીવદયા પ્રેમીઓમાં રોષ છે. નંદી પર અવારનવાર એસિડ એટેકના બનાવ બાદ પણ સ્થાનિક તંત્ર મૌન છે, ત્યારે આવા લોકો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી હવે નહીં કરે ડાયરો. ડાયરાના સ્ટેજ પર હવે નહીં જોવા મળે ભીખુદાન. ભીખુદાને ડાયરાથી સંન્યાસ લીધો છે. છેલ્લો ડાયરો જામનગરમાં કર્યો હતો. ભીખુદાન ગઢવીને ભારતીય સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે. તેઓએ હાલમાં ડાયરામાંથી સંન્યાસ લીધા હોવાની જાહેરાત કરવામાં આવી છે. ભીખુદાન ગઢવી કે જેઓએ ડાયરાની શરૂઆત જ્યારે કરી એ સમયે પણ અનેક લોકો તેમની સાથે જોડાયા. અત્યારે પણ તેમના કેટલાક ચાહક વર્ગ રહ્યો છે અને છેલ્લો ડાયરો તેમણે જામનગરમાં કર્યો. ત્યારબાદ ભારતીય સંગીત નાટક અકાદમી પુરસ્કાર તેમને મળ્યો, પદ્મશ્રી પુરસ્કાર પણ તેમને મળ્યો. સહપરિવાર તેઓ અનેક વખત સ્ટેજ ઉપર જોવા પણ મળ્યા છે. તેમના જે ડાયરાની છટાઓ છે તે લોકોમાં ખૂબ વિખ્યાત થઈ હતી, પરંતુ ભીખુદાન ગઢવીએ હવે સંન્યાસ લીધો છે ડાયરો કરવામાંથી. ડાયરાના મંચ પર હવે તેઓ જોવા નહીં મળે તેવી જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે. કયા કારણો છે, કેમ ડાયરાનો સંન્યાસ લીધો છે ડાયરા કરવામાંથી, તે હજી જાણવા નથી મળ્યું, પરંતુ આ જાહેરાત કરવામાં આવી છે કે તેમને જે છેલ્લો ડાયરો જામનગરમાં કર્યો તે અંતિમ ડાયરો હતો. વડોદરા માંજલપુર પોલીસ માનવતા ભૂલી આંસુડા સારતા વૃદ્ધને કલાકો સુધી બેસાડ્યા. સંસ્કારી નગરી વડોદરાના સંસ્કાર લજવાયા હતા. આ નગરીના સંસ્કારના વિરુદ્ધને આજે ઠેસ પહોંચે તેવી ઘટના જોવા મળી. એક વૃદ્ધની પીડા પોલીસે ન સાંભળતા વૃદ્ધને હાલાકી વેઠવાનો વારો આવ્યો. લોકોની રક્ષા કરતી પોલીસ માનવતા ભૂલી ગઈ. મળતી માહિતી મુજબ વડોદરા પોલીસ માનવતા મરી પરવારી હોય તેવી સ્થિતિમાં જોવા મળી, જેમાં માંજલપુર વિસ્તારમાં પુત્ર અને પુત્રવધૂથી પીડિત વૃદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશને મદદ માટે આવ્યા. ત્યારે ફરિયાદ લઈને તેઓની સામે પગલાં ભરવાની જગ્યાએ માંજલપુર પોલીસે વૃદ્ધ મહિલાને કલાકો સુધી બેસાડી રાખ્યા. વૃદ્ધની આંખના આંસુ પણ માંજલપુર પોલીસને દેખાયા ન હતા. દીકરા અને પુત્રવધૂએ માર માર્યાની ફરિયાદ નોંધાવવા વૃદ્ધ કણસતા રહ્યા, પરંતુ માનવતા ભૂલેલી પોલીસ ટેસ્ટની મસ્ત ન થઈ. સૂરજબાના મોઢામાં ઘાના નિશાન પણ જોવા મળ્યા. ત્યારે કલાકો સુધી વૃદ્ધ આંસુ સારતા રહ્યા અને પોલીસ નિષ્ઠુર બનીને જોતી રહી. જે બાદ મદદની આશાએ ગયેલા વૃદ્ધ રડમસ ચહેરે પરત ફર્યા. ત્યારે લોકોની મુશ્કેલીઓ દૂર કરતી પોલીસે આજે માતાને વધારે પરેશાનીમાં મૂક્યા હતા. વડોદરાની માંજલપુર પોલીસ સ્ટેશનમાં કર્મીઓની આ ઘોર બેદરકારીના કારણે વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ન્યૂઝ 18ના અહેવાલ બાદ વડોદરાની માંજલપુર પોલીસ જાગી. માંજલપુર પોલીસે વૃદ્ધનું નિવેદન લીધું. વૃદ્ધની વ્યથાને વાચા મળી. આ તરફ સુરત પોલીસથી જોવા મળી માનવતા. તૂટતા તૂટતા લગ્નને બચાવ્યા, સર્જાયા ફિલ્મી દ્રશ્યો. વડોદરામાં પોલીસ માનવતા ભૂલી તો સુરતમાં ખાકી એક ઘર ભાંગતું બચાવી સંકટમાં સેતુ બની. થયું એવું કે સુરતના વરાછા વિસ્તારમાં એક પરિવારને ત્યાં લગ્ન હતા. વાજતે ગાજતે જાન પણ આવી ગઈ હતી. જાનૈયાનું જમવાનું શરૂ થઈ ગયું હતું. આ તરફ મંડપમાં વરવધુ લગ્નના બંધને બંધાઈ ગયા હતા. ત્યાં જ લગ્નમાં જમવાનું ખૂટી પડ્યું અને મચી ગયો હંગામો. લગ્નમાં કેટલાક મહેમાનો માટે જમવાનું જ ન બચતા વરપક્ષના પરિવારજનોએ હોબાળો મચાવ્યો. કોઈ ફિલ્મની જેમ ચાલુ લગ્ન બંધ કરાવી કન્યા વગર ઘરે જવા પણ પ્રયાણ કરી દીધા. આ વાતની જાણ પોલીસને થતા બંને પક્ષોને વરકન્યા સાથે વરાછા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા અને પોલીસે બંને પરિવાર વચ્ચે સમાધાન કરાવ્યું. વરાછા પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કરાવાયું. બંને પક્ષ રાજી થઈ જતા વરરાજા રાહુલ મહંતો અને અંજલિ કુમારી મિન્ટુ સિંહના લગ્ન વરાછા પોલીસ મથકમાં કરવામાં આવ્યા. પોલીસ સ્ટેશનમાં જ શરણાઈ વાગી. વરવધુમાં વાજતે ગાજતે હાર ટોળા કરાવી લગ્ન વિધિ કરી પૂરી કરવામાં આવી. આ રીતે સાચા અર્થમાં વરાછા પોલીસે સામાજિક જવાબદારી નિભાવી. કચ્છના ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપનો ભગવો લહેરાયો. ભચાઉ નગરપાલિકામાં કુલ 7 વોર્ડ છે, 28 ઉમેદવાર છે. ભાજપની 21 બેઠક બિનહરીફ મળી જતા ભગવો લહેરાયો. આવતીકાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે, એટલે હજુ પણ બેઠક ભાજપને મળી શકે છે, જેને લઈ ભાજપ દ્વારા ઉજવણી પણ કરવામાં આવી. આપણું ગુજરાતમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.